વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી તેમજ વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી। કાર્યાલય ખાતે સાધુ સંતો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કચ્છ વિભાગના સંચાલક હિંમતસિંહ વસણ, સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે દીપ પ્રાગટ્ય આરતી કરીને યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું। શોભાયાત્રા ભુજના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી। યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। 25 જેટલી જગ્યાએ મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો। બાળકો દ્વારા વેશભૂષા, રાસ ઉત્સવ, અનેક વાહનોના શણગારો સાથે પ્રસાદ વિતરણ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। વિહિપના જિલ્લા અધ્યક્ષ કૃષ્ણકાંત પંડ્યાએ જણાવ્યું હતું કે છેલ્લા 51 વર્ષથી અહીંથી આ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં સનાતન ધર્મના ભાવિક ભક્તો ઉત્સાહભેર ભાગ લે છે। વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે હિન્દુ સંસ્કૃતિના તમામ તહેવારો સાથે મળીને ઉજવવા જોઈએ। તેમને રામ અને કૃષ્ણના આ ભારત માતાના અને ભારતીય સંસ્કૃતિના પ્રાણ છે। તેમણે કાર્યકરોએ કરેલા આયોજનને બિરદાવ્યું હતું। કચ્છના ભુજ મધ્યે શિરોમણી રાય મંદિરથી છેલ્લા 51 વર્ષથી સતત અહીંયાથી શોભાયાત્રાનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અહીંયા કરવામાં આવે છે। આજે વિશ્વ હિન્દુ પરિષદ સ્થાપના દિવસ પણ છે અને આજે જ્યારે જન્માષ્ટમીનો આ પાવન પ્રસંગ છે ત્યારે સમસ્ત સનાતન હિન્દુ ધર્મ દ્વારા અને સૌ સંતોની ઉપસ્થિતિમાં સૌ સમાજના આગેવાનો, અલગ અલગ ક્ષેત્રના સૌ આગેવાનો, સૌની ઉપસ્થિતિમાં ભવ્ય તો ભવ્ય શોભાયાત્રાનું આ રવાડીનું આયોજન થઈ રહ્યું છે। છેલ્લા 51 વર્ષથી સતત ને સતત અહીંયા શોભાયાત્રાનું આયોજન થાય છે। જન્માષ્ટમીના પવિત્ર દિવસ એમાં વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપના દિન નિમિત્તે અમારી વર્ષોની જે પરંપરા છે કે અહીં શિરોમણી મંદિર વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલયથી છેલ્લા 51 વર્ષથી આ શોભાયાત્રા નીકળે છે। આજ પણ આ ભવ્ય શોભાયાત્રા સાધુ સંતો તેમજ કચ્છ મોરબીના સાંસદ ભાઈ શ્રી વિનોદભાઈ ચાવડાના વરદ હસ્તે અહીંયાથી પ્રસ્થાન કરવામાં આવ્યું છે। વિવિધ જગ્યાએ મટકી ફોડના કાર્યક્રમો, વેશભૂષા, રાસોત્સવ સાથે અનેક જગ્યાએ પ્રસાદ વિતરણ જેવા કાર્યક્રમોનું આયોજન કર્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકોમાં બહુ ઉત્સાહ છે। વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપના દિવસ નિમિત્તે જે વર્ષોથી જન્માષ્ટમીની શોભાયાત્રા જે શિરોમણી રાય મંદિર ભુજનગરથી જે 51 વર્ષથી જે અવિરત ચાલુ છે, તે આજે પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું।